11 માં ચેપ્ટર 3 ના પ્રક્રિયા ઉદાહરણો જોવા જઈ રહ્યા છે। તો ઉદાહરણ 32 પ્રક્રિયા ઉદાહરણ 32 આપ્યું છે 10x બરાબર 3/4 બાજુમાં શરત આપી છે પાઈ x <3π/2 તમને ખબર છે પાઈ થી 3π/2 એટલે ત્રીજું ચરણ આવશે એટલે ગુજરાતીમાં લખશું x એ ત્રીજા ચરણમાં છે પાઈ થી 3π/2 માં ચરણ ત્રીજું સમાય છે એટલે ત્રીજા ચરણમાં છે એમ ગુજરાતીમાં લખશું અને એને એક નંબર આપી દેશું આપેલું છે તો sin x/2 cos x/2 tan x/2 ના મૂલ્યો શોધો। tan x આપ્યું છે તો આપણે sin x/2 cos x/2 અને tan x/2 ના મૂલ્ય શોધવાના છે। તો સૌથી પહેલા આપણે જે આ એક નંબર આપ્યો છે કે x છે એ ત્રીજા ચરણમાં છે તો એને 2 વડે ભાગીએ છીએ આ અસમતાને 2 વડે ભાગીએ છીએ એટલે π/2 x/2 3π/4 તો આ કયું ચરણ આવી ગયું બીજું આવી ગયું 90 થી 3π/4 એટલે 135 π - π/4 એટલે તો આ બીજા ચરણમાં આમાં સમાવેશ છે તો x છે x/2 એ બીજા ચરણમાં છે આ ખાસ લખવાનું છે અને 2 નંબર આપી દઈશું ગુજરાતીમાં એટલે આપણે બરોબર યાદ રહે x ત્રીજા ચરણમાં છે 2 વડે ભાગશું એટલે x/2 છે એ બીજા ચરણમાં આવી જશે। હવે આપણે sin x/2 મેળવવું છે તો તમને સૂત્રો યાદ દેવડાવી દઉં છું કે sin square x/2 બરાબર 1 - cos x આખાના છેદમાં 2 cos square x/2 બરાબર 1 + cos x આખાના છેદમાં 2 આ સૂત્ર દ્વારા આપણે sin x/2 cos x/2 મેળવશું પણ cos x આપણે મેળવવાનો છે આપણી પાસે છે tan x તો આ બંને સૂત્રો આપણે ખબર છે તો હવે આપણે પહેલા tan x ઉપરથી sec x મેળવીએ sec square x બરાબર 1 + tan square x તો 1 + 9/16 એટલે 25/16 ઈ sec square x આવ્યા। હવે sec x છે sec x એનું વર્ગમૂળ કરો એટલે પ્લસ ઓર માઈનસ આવે પ્લસ ઓર માઈનસ 5/4 પણ x કયા ચરણમાં છે ત્રીજા ચરણમાં છે x ત્રીજા ચરણમાં sec ઋણ એટલે sec x નો જવાબ પ્લસ ઓર માઈનસ માંથી માઈનસ આવ્યો અને કારણ લખશું 1 પરથી sec x ઋણ થાય <0 થાય। હવે sec x જેવું આવી ગયો એટલે cos x એના ઉપરથી મળી જશે -4/5 sec x આવ્યો એના ઉપરથી આપણે cos x એનો વ્યસ્ત મળી જશે। હવે આ બંને સૂત્રો જે છે એમાં આપણે કિંમત મૂકીએ છીએ તો હવે sin square x/2 બરાબર sin square x/2 બરાબર 1 - cos x આખાના છેદમાં 2 આ સૂત્ર છે અર્ધકોણનું સૂત્ર અર્ધકોણનું સૌથી છેલ્લું બંધ છે તો 1 - cos x એટલે -4/5 છે /2 એટલે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 5 + 4/5 = 10 એટલે 9/10 ઈ આવશે sin square x/2 તો વર્ગમૂળ કરશો તો પ્લસ ઓર માઈનસ 3√10 આવશે 3/√10 આવશે પણ પ્લસ ઓર માઈનસ માંથી પ્લસ લેવા કે માઈનસ લેવા તો x/2 કયા ચરણમાં છે બીજા ચરણમાં તો sin બીજા ચરણમાં ધન હોય એટલે sin x/2 બરાબર 3/√10 અને કારણ લખશું 2 પરથી sin x/2 > 0 થાય। બીજા ચરણમાં sin ધન છે x/2 નું ચરણ બીજું છે x નું ચરણ ત્રીજું છે x/2 નું ચરણ બીજું છે। હવે એવી જ રીતે cos square x/2 નું સૂત્ર છે 1 + cos x આખાના છેદમાં 2 તો 1 + cos x એટલે -4/5 છે આયરા cos x એટલે -4/5 છે /2
એટલે 5 માંથી 4 જાય તો 1/10 આવ્યા cos સ્ક્વેર x/2 1/10 આવ્યા। હવે cos x/2 આવશે પ્લસ ઓર માઈનસ 1/√10 પણ એમાંથી પ્લસ લેવા કે માઈનસ તો x/2 બીજા ચરણમાં છે, બીજા ચરણમાં cos ઋણ છે એટલે cos x/2 બરાબર માઈનસ 1/√10 આવશે અને કારણ લખશું 2 પરથી cos x/2 લેસ ધેન 0 થાય, બીજા ચરણમાં cos ઋણ હોય એટલે। હવે તમારી પાસે sin x/2 પણ આવી ગયા, cos x/2 પણ આવી ગયા તો tan x/2 આપણે મેળવશું 2 નો ભાગાકાર sin x/2 by cos x/2 sin x/2 છે 3/√10 cos x/2 છે -1/√10 tan x/2 -3 આવશે। તો આ રીતે ઉદાહરણ નંબર 32 બધા જ કારણો સાથે વ્યવસ્થિત રીતે સૂત્રનો ઉપયોગ કરી અને આપણે કર્યો। આવા સ્વાધ્યાયમાં 3-4 દાખલાઓ છે તો આ ઉદાહરણ 32 જેવા જ દાખલાઓ પ્રેક્ટિસથી તમે પ્રેક્ટિસ માટે ગણજો તો તમારા આ દાખલા 4 માર્કમાં દાખલો પૂછી શકાય છે, 3 થી 4 માર્કમાં, તો તમારો દાખલો ખોટો પડે નહીં। હવે ઉદાહરણ 32 જેવા જ સ્વાધ્યાયના 3-4 દાખલાઓ છે એ તમારે ગણવાના રહેશે। હવે આપણે ઉદાહરણ 33 માં પહોંચ્યા છે। ઉદાહરણ 33 ઉદાહરણ 33 ની રકમ છે એ પણ બહુ અગત્યનું ઉદાહરણ છે। cos સ્ક્વેર x સાબિત કરો કે cos સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x પ્લસ pi/3 प्लस cos स्क्वेर x माइनस pi/3 बराबर 3/2 मारे आવું સાબિત કરવાનું છે। તો હું પહેલા LHS લખીશ પછી LHS ઉપરથી RHS લઈ આવીશ। તો LHS આપણે લખીએ છે cos સ્ક્વેર x/2 cos સ્ક્વેર x plus cos સ્ક્વેર x plus pi/3 plus cos સ્ક્વેર x minus pi/3 LHS ને સાદુરૂપ આપી અને RHS લઈ આવશું। આ પણ 5 માર્કમાં 3 માર્કમાં પૂછાયેલો એક્ઝામ્પલ છે। હંમેશા પહેલા LHS લખવાની, ચોપડીવાળા નથી લખતા, બુકવાળા આપણે લખશું। આપણે પહેલા LHS એટલે કે ડાબી બાજુ લખવાની, જે સાબિત કરવાનું છે એની ડાબી બાજુ લખવાની। હવે આપણા પાસે હમણાં જે સૂત્ર વાપર્યા तो cos स्क्वेर x बराबर 1 प्लस cos 2x/2 આ સૂત્ર છે। cos સ્ક્વેર x બરાબર 1 પ્લસ cos 2x/2 તો cos સ્ક્વેર x ની જગ્યાએ x પ્લસ pi/3 મૂકવાના, x ની જગ્યાએ x પ્લસ pi/3 તો અહીંયા પણ x ની જગ્યા જ્યાં છે ને ત્યાં x પ્લસ pi/3 આવી રીતે મૂકવાના by 2 तथा cos स्क्वेर x minus pi/3 तो x ની જગ્યાએ x minus pi/3 મૂકવાના, x ની જગ્યાએ આ x ની જગ્યાએ ત્યાં by 2 મળે। આ કારણ છે આપણી પાસે, મૂળ સૂત્ર આવે, મૂળ સૂત્ર છે cos સ્ક્વેર x તો અહીંયા 1 plus cos 2x/2 અહીંયા x છે તો અહીંયા ડબલ થાય છે cos 2x cos स्क्वेर x/2 હોય તો અહીંયા x થાય, અહીંયા x/4 હોય તો અહીંયા x/2 થાય। તો cos स्क्वेर x બરાબર 1 cos 2x/2 આ સૂત્રને આધારે x ની જગ્યાએ x pi/3 મૂકો, આની x ની જગ્યાએ બીજી x ની જગ્યાએ તો આયડા મૂક્યા છે। એવી રીતે x ની જગ્યાએ x pi/3 મૂકો તો અહીંયા આવશે, અહીંયા પણ આવશે। તો હવે આ કિંમત આપણે મૂકીએ છીએ અહીંયા 1 cos 2x/2 cos स्क्वेर x ની જગ્યાએ 1 plus cos 2 into x plus pi/3 by 2
પ્લસ 1 પ્લસ cos 2x માઇનસ π/3/2 આ કારણ છે બાજુમાં. હવે આ 1/2 વત્તા 1/2 વત્તા 1/2 ત્રણ વાર 1/2 નો સરવાળો એટલે 3/2 થાય, પછી વત્તા વળી પાછા વત્તા જ છે આયરા. તો એમાં 1/2 આગળ કોમન છે, આમાં પણ 1/2 છે, આમાં પણ 1/2 છે, આમાં પણ 1/2 એટલે કોમન. હવે અંદર શું બચે છે? તો અંદર cos 2x આયરા, પછી cos 2x plus 2π/3 plus cos 2x minus 2π/3. હવે તમે જોશો તો આને તમે મનમાં એમ કહી દો, અને n અથવા c અને d, cos c plus cos d. cos cos નો સરવાળો તો 2 cos cos નો ગુણાકાર. એક પણ કાઉન્સ ભૂલવાના નથી. cos cos નો સરવાળો તો 2 cos cos નો ગુણાકાર. cos c વત્તા cos d તો 2 cos c plus d/2 આ c plus d/2 into cos c આ c minus d માઇનસ નિશાની આપવાની છે અંદર /2 અને કારણ તરીકે લખશું, કારણ તરીકે cos x plus cos y બરાબર 2 cos x plus y/2 into cos x minus y/2. આને c કહી દો, આને d. cos c વત્તા cos d તો 2 cos c plus d/2 into cos c minus d/2 નિશાની ધ્યાનથી આપવાની. હવે સાદુરૂપ આપીએ છીએ. આ cos 2x, હવે અહીંયા 2x વત્તા 2x એટલે 4x/2 એટલે 2x થશે, 2π/3 પ્લસ માઈનસ નીકળી જશે એટલે પ્લસ 2 cos 4x/2 એટલે 2x. અને અહીંયા 2x નીકળી જશે, 4π/3/2 એટલે 4π/6 એટલે 2π/3 થશે ગુણાકાર. હવે આ 2π/3 એટલે cos π minus π/3 થાય. cos π minus θ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં cos ઋણ એટલે માઈનસ cos π/3 થશે. માઈનસ cos π/3 થશે. cos π minus θ એટલે માઈનસ cos θ. કારણ આવ્યું cos π minus θ is equal to minus cos θ. π minus θ બીજું ચરણ બતાવે છે, બીજા ચરણમાં cos ઋણ એટલે minus cos θ થયા. હવે cos π/3 નું મૂલ્ય છે 1/2. આગળ માઈનસ છે, હવે આ 2 2 ઉડી ગયા, cos 2x પ્લસ માઈનસ ઉડી ગયા, અંતે 1/2 ગુણ્યા 0 આવે એટલે 3/2 r એટલે સાવી. તો આ પણ એક અગત્યનું ઉદાહરણ હતું જેમાં અર્ધકોણના સૂત્રોનો ઉપયોગ આવ્યો હતો. cos2x ને તમે શું લખી શકો તો 1 + cos 2x/2. એવી રીતે આવો એક્ઝામ્પલ sin2x નો પણ બની શકે છે. sin2x ને તમે શું લખી શકો 1 - cos 2x/2. તો આ સૂત્રને આધારે, રૂપાંતરણને આધારે આપણે આ બંને એક્ઝામ્પલ કર્યા. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.